ફરી નહીં મળે કે ના મળે એનું કોઈને નક્કી નથી. તો આવ્યો છે તો કોક મણી લેવો. આવ્યો ખરો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો ભ્રમ. શેર અનાજના કારણે ખોટી બોજો કરો. પછી જો મનુષ્યનો અવતાર આવ્યો અને જનાવરની પઠમ જતો રહ્યો, ખાવું પીવું ને ભોગ ભોગવવા એ તો જનાવરો કરીશું. અને સ્વજ પડે એટલે એની બોરમાં જઈ સુઈ જોઈશ. જો એવું કરીએ તો ઈમાન આપણે કોઈ ફેર નથી. ગોરખને કીધું કે એ મનસા માંગણી ગોરખ જાગતા નરસિંહો, જીવતા નહીં હો, જાગતા. આ જાગતા નરસિંહ, જાગતા નરસિંહો તો મળ નિરંજન. જો પરમાત્માનું દર્શન કરવું હોય તો સંતના ચરણમાં જવું જ પડશે. કોઈને જ્યાં વગર ચાલ્યું નહીં. ભગવાન રામ હતા તો ગુરુના ચરણે જ્યાં, શ્રી કૃષ્ણ જ્યાં, અને જગત કે હું ગુરુ કરા પાસ આ અવતારમાં ને આવતા અવતારમાં ખબર છે એને કે હજી બીજો અવતાર આવવાનો છે. એટલે જગત કબીર સાહેબ ની વાત કરી દીધું. જગત અજળ છે, જગત જૂઠું છે. સાચું જાણવું હોય તો સંતના શેડો પકડવો જ પડશે. અને સંત માથા હાથ મેલ છે ને એટલે બધું તમારે મોય જ છે. સોય કાઢીને બહારથી લાઈને આવવાનું. જે પડ્યું છે અંદર પડ્યું છે. પણ હવે એવા આવરણો ઉપર થઈ ગયો છે. આ આવરણોથી એ સ્વરૂપ છે દબી ગયું છે. હવે પરમાત્મા બોલે એવું કોણ? જે બોલે છે એ જ ખોળે છે. હવે ખોળવા જે કોઈ હાથમાં આવે પડ્યું છે બહાર અને ખોળે છે તો હવે જો અજવાળામાં રૂપિયો પડ્યો છે પણ અંધારામાં ખોળો મેળ પડ્યો તો અજવાળું કરવું પડશે. એટલે સંતો તમારા સ્વરૂપનું જયારે ભાન કરાવું છે, બીજું કોઈ કરાવતા ચોખ્ખો હોય. વરી હોય ને આપણે હિતરમાં ઓર્ડર પેલા વરી થાય અને વરી પછી જયારે ફોતરું જતું રહે એટલે થઈ જાય ચોખ્ખો. અને જયારે ચોખ્ખો થાય એટલે બધા કોમો આવે. સિંગ જયારે શેકાય એટલે ફોતરું છૂટું પડી જાય, એ છૂટું પાડવામાં આવે નહીં. એમ સંતોના ચરણોમાં આપણે શેકાવવું પડશે. જ્ઞાન 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 જ્ઞાનને શું કરવાનું? જો તમારા વર્તનમાં નહીં તો જ્ઞાન શું કરવાનું? જ્ઞાન તો ઘણા પંડિતો હોય છે. બથડી આવે ને ભજન ગાય તો ઘણી વાર ડોલી જો, પણ કામ નહીં શું. એટલે અર્જુનને કીધું કૃષ્ણ કે અર્જુન તું તારા સ્વરૂપનું ઓળખશે. તું તારા સ્વરૂપનું ઓળખે તો તું જગતનું ઓળખી શકે ને કે ઓળખાય એવું નથી. એક મારા જેવો ખેડૂત હતો કે પેલા શેરડીઓ અમાર વાવરાતી અને પછી એનો કોલું હેડ, પછી એ કંતોન વગરના રવા બજારમાં ગાલનું ભરીને વેચવા હોય. ખેડૂતો બળ ત્યાં ગાલનો કોઈ નતું. ઘોડ વેચવા હેડ્યો એટલે વણિયા બજારમાં બેઠેલા અને મને ગાલનું ચોકમાં છોડ્યું. એટલે ખેડૂતનો વણિયા પૂછવા માંડ્યા કે ભાઈ આ ગાડું વેચવાનું છે? એટલે કે હવે આખું ગાડું વેચવાનું છે. એટલે ખેડૂતનું કહેવાનું છે કે ગાડું આખું ગોળનું વેચવાનું છે. પણ આ ખેડૂતને બાપડાને ખ્યાલ રહ્યો કિતાણું વણિયા કે બોલ ભાઈ આખા ગાડાની કિંમત. એટલે ખેડૂત બોલ્યો ભાઈ 5000 રૂપિયા કે 100,000 રૂપિયા. એટલે વણીએ પૂછતા 5000 રાખ્યું કે ભાઈ આખું ગાડું હવે રાખ્યું. એટલે કે તમે ગાડું રાખ્યું તો અડધો કલાક થયો એટલે પેલો વણિયાને કહેવા માંડ્યો ખેડૂત કે ભાઈ મારું ગાડું ખાલી કરો
તો હું લઈને હેડું. એટલે પેલા વણિયા કે શેની વાત કરે ભાઈ તું? ગાડું હાલ દીધું, આખા ગાડાની કિંમત થઈ ગઈ. અને ખેડૂત ફસણો કે મારું ગોમ ભેગું કર્યું અને ફરીને આગેવાન બોલાયા. એટલે પેલા સીધા જ વાત કરે ભાઈ આખા ગાડાની કિંમત થઈ છે. હવે ખેડૂતે જઈ ને બળદ એકલા છૂટા રહી ગયા. ખેડૂતે ના બોલી કે કોઈને ન્યાય આલ્યો, ન્યાય ના આવ્યો એટલે આ બે બધા લઈ અને ખેડૂત હેડ્યો. આખું ગાડું જાય હોની વસવાની હો આવો ભાઈ. એટલે હોમો સંત મળ્યો. ઓકા વેપારામ જેવા મહારાજ હોમ આયા. કહે ભાઈ તમ રો શું કારણ બન્યું તારે? એટલે કે બાપુ મારા આવું છું સર. કેમ? તો કે હેડતાણ મારા હે તું બધા લઈ રહ્યો. તારું ગાડું તો પડ્યું એટલે કે ચોપાવજી પડ્યું. એટલે તારા ભંડારીયામાં પોનો તો શું? એટલે કે આ પોનો શું? તો હેડતા સંત ઉભા રહ્યા કે ભંડારી ખોલ. એટલે પેલો ભંડારી ખોલવા માંડ્યો એટલે પેલા વણિયા આવું થઈને આયા કે ભાઈ ગાડા ક્યાં પડ્યો છું? એટલે પેલા સંત ઉભો કે ખબર કે ભાઈ ગાડા અડ્યો નહીં, ભંડારી અડ્યો. ભંડારીયામાં પોનો કાઢ્યો. પોનો કાઢીને પેલા સંત કે ટાયર ખોલ. ટાયર ખોલવા માટે બોલ્યો કે ભાઈ ગાડા તો મળ્યો છે. કે ભાઈ ગાડા નહીં અડ્યો તો ટાયર ખોલે છે. એમ કરતા કરતા દોહરું સોળવાનું કીધું. કિચન દોહરું સોળ કે દોહરું સોળું ભાઈ હું ગાડા અડતો ગાડો ફેરી નાખ્યું. કરે ફેરી નાખ્યું. આ સંત નહીં. સંત ગાડું ફેરી નોખ અને ગાડું ભેગું કરે. પછી કીધું કેળા ખેડૂતને કે ભાઈ હવે તો શ્યામાળામાં જઈ આ બધું ઉપાડીને લઈ જા. રાસવા શેતન બધું ભેગું કરી અને લઈને જતો રહે ઘેર. તો આયા ગાડું શું છે? આ ગાડાની વાત છે. પણ અંધશ્રદ્ધાથી મેળ પડે એવો નહીં. કબીર સાહેબના ગુરુ રામાનંદજી હતા. રામાનંદજી પાટે મળતા